બોલ મારી અંબે, જય જય અંબે. અમદાવાદ નવા વાડજ ગૌરી પૂજા સોસાયટીમાંથી હું તારાબેન આર પટેલ. નવરાત્રિ મહોત્સવમાં અમે વર્ષોથી વેશભૂષાનો કાર્યક્રમ રાખી નાના બાળકોને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરી અને ખુશ કરીએ છીએ. પરંતુ આ વખતે અમે એક અલગ રીતે અમારો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ. દરેક ઘરમાં આવનારી પુત્રવધૂને લક્ષ્મી સ્વરૂપે દીકરીની જેમ સાચવે અને સાથે સાથે પુત્રવધુ પણ સાસુ સસરાને પોતાના મા બાપને જેમ સમજી તેમની સેવા કરે અને તેમનો આદર કરે, માન સન્માન રાખે. આ એક સંદેશ દરેક ગામમાં, શહેરમાં અને દરેક ઘરમાં અમારો સંદેશ પહોંચે તો કેટલાય ઘર તૂટતા બચી શકે અને પરિવાર શાંતિથી આનંદમાં ઘર સંસાર રહે. આ એક સંદેશ અમે પહોંચાડવામાં માંગીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, અંબે માતા કી જય. રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ બે બાગબાની, હૃદયને જ્ઞાન દે, ચિત્ત में ધ્યાન દે, અભય વરદાન દે, શંભુ રાણી, દુઃખ को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी, सज्जाने शहीद दे, कुटुंब छे प्रीत दे, जंगમાં જીત દે, માં ભવાની. ઘરમાં આવે તો એ દીકરીને આપણે લક્ષ્મી તરીકે આપણી દીકરીના બરોબર સન્માન આપી અને આપણે એને સાચવવી. સાથે સાથે આવનારી દીકરીએ પણ એક સાસુ સસરાને પોતાના મા બાપ તરીકે સેવા કરવી અને જેમ તમે તમારા મા બાપનું માન રાખો છો એ જ રીતે તમારા મા બાપને, તમારા મા બાપ તરીકે તમારા સાસુ સસરાને રાખો અને એમનું હંમેશા સદાય પાલન કરો. બસ એ જ કહેવા માંગીએ છીએ. હંમેશા અમારો એક એવો સંદેશ પહોંચાડવો છે કે દરેક ઘર, કોઈ ઘર કજિયા થતો, કંકાસ થતો બચી જાય અને કોઈના ઘરમાં કોઈ તકલીફ ના પડે, આ અમારો સંદેશ દરેક સોસાયટીમાં, દરેક ગામડે, દરેક ઘરમાં પહોંચે અને કોઈના ઘરે કઈ તકલીફ આવતી આનાથી બચી જાય. આ જ અમારો સંદેશ છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, અંબે માત કી જય.